વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામી. એક ભગવદ ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ઠાકોરજીની મૂર્તિ કે રાધા અધિક દેવીઓની મૂર્તિને પધરાવ્યાને 100 વર્ષ થઈ ગયા હોય અને એ મૂર્તિ કિંચિત ખંડિત થઈ ગઈ હોય, તો એ ખંડિત મૂર્તિને કાઢી નાખવી કે એ જ મૂર્તિને રિપેરિંગ કરી એની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી પધરાવી દેવી, એ સંબંધમાં શાસ્ત્રોનો શું મત છે? જો શાસ્ત્રોની અંદર એ સંબંધમાં કોઈ પ્રમાણ હોય તો એ પ્રમાણ કૃપા કરીને ઉપસ્થિત કરો. કારણ કે આજકાલના કેટલાક લોકો ઠાકોરજીની મૂર્તિ ખંડિત થઈ જાય તો એને કાઢી નાખતા હોય છે. તો એ સંબંધમાં શાસ્ત્રોમાં કોઈ પ્રમાણ હોય તો કૃપા કરીને આપ રજૂ કરો. આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો. ત્યારે અમે એને કહ્યું કે હા, આ સંબંધમાં શાસ્ત્રોમાં નિર્ણય થયેલા છે. જેમ કે ભગવાન સ્વામિનારાયણ ગધડા પ્રથમ પ્રકરણના 52માં વચનામૃતમાં 4 શાસ્ત્રે કરીને જે ભગવાનના સ્વરૂપને જાણે તેને જ પૂરો જ્ઞાની કહેવાય. એ 4 શાસ્ત્રોમાં એવો એ પંચરાત્ર શાસ્ત્રનું પણ નામ કહેલું છે. તો એ પંચરાત્ર શાસ્ત્રની ઈશ્વર સંહિતામાં આ સંબંધમાં વચન જોવા મળે છે. જેમ કે પંચરાત્ર શાસ્ત્રની ઈશ્વર સંહિતા ઉત્તરાર્ધ આચાર ખંડ મૂર્તિ દોષા અધિકરણમાં કહેલું છે કે દીર્ઘકાલ સ્થિતાયા મૂર્તે હે યદ્યપિ કિંચિત ભગ્નતામ યાતિ શિલ્પ સંસ્કાર યોગેન પુનઃ સપ્રાણ પ્રતિષ્ઠા વિધીયતે. અર્થાત કે લાંબા સમયથી સ્થાપિત મૂર્તિ જો થોડી ખંડિત થઈ જાય તો તેને શિલ્પી દ્વારા સુધરાવી એની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી દેવી. આ પ્રમાણે પંચરાત્ર શાસ્ત્રની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે દીર્ઘકાલ પર્યંત જે મૂર્તિ મંદિરની અંદર બિરાજમાન હોય અને એ મૂર્તિ કદાચ ખંડિત થઈ જાય તો એ ખંડિત મૂર્તિને કાઢવાની નથી, પરંતુ એ મૂર્તિને શિલ્પી દ્વારા રિપેર કરાવી દેવાની છે અને પછી એની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી જેમ છે તેમ ત્યાં પધરાવી દેવાની છે. આ પ્રમાણેનું વિધાન પંચરાત્ર શાસ્ત્રની ઈશ્વર સંહિતાની અંદર કરવામાં આવેલું છે. જેઓ એ સંબંધમાં કંઈ જાણવું હોય એ પંચરાત્ર શાસ્ત્રની ઈશ્વર સંહિતા જોઈ લે. જો તમારી પાસે ઈશ્વર સંહિતા ન હોય તો મારો સંપર્ક કરે. મારી પાસે એ ઈશ્વર સંહિતા છે. તો એ ઈશ્વર સંહિતા ઉત્તરાર્ધ આચાર ખંડ મૂર્તિ દોષા અધિકાર, આ જગ્યાએ આ વચન જોવા મળે છે. આ ઉપરાંત વૈખાનસ આગમની અંદર પણ આ સંબંધમાં વચન જોવા મળે છે. વૈખાનસ આગમ એ પાંચરાત્ર શાસ્ત્ર કરતા પણ પ્રાચીન છે અને એમાં એક પ્રતિષ્ઠા પ્રકરણ આવે છે. એ પ્રતિષ્ઠા પ્રકરણમાં કહેવાયું છે કે કંડિતા ન સેવ્યા સંસ્કારૈ શિલ્પિના સંસ્કાર્યા પુનઃ પ્રતિષ્ઠા કાર્યા. અર્થાત કે ખંડિત મૂર્તિની સેવા પૂજા ન કરવી, પરંતુ શિલ્પી દ્વારા સુધારણ કર્યા પછી એની પ્રતિષ્ઠા કરી પુનઃ એની પૂજામાં આરૂઢ થઈ જવું.
આ પ્રમાણે અહીં વૈખાનસ આગમની અંદર પણ કહેલું છે કે કદાચ કોઈક મૂર્તિ ભગ્ન થઈ જાય તો એ ભગ્ન મૂર્તિને રિપેરિંગ કરાવીને એની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી પૂજામાં આરૂઢ થઈ જવું. એટલે દીર્ઘકાલ પર્યંત જે મૂર્તિ મંદિરમાં બિરાજમાન હોય અને કદાચ એ કિંચિત ખંડિત થઈ જાય તો એ મૂર્તિને કાઢવાની નથી, પરંતુ શિલ્પીની પાસે એનો સંસ્કાર કરાવી, એને રિપેરિંગ કરાવી, એની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી એ પૂજવા યોગ્ય થઈ જાય છે. અને બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. કારણ કે કેટલાક લોકો તો એવા પણ જોવા મળેલા છે કે જેઓએ ભગવાન સ્વામિનારાયણે પધરાવેલા સ્વરૂપને પણ કિંચિત ખંડિત થતા બદલી નાખેલું હતું. અને કેટલાક પ્રસાદીના સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણે પોતાના કરકમલો દ્વારા આપેલા હતા અને એ કિંચિત ખંડિત થઈ ગયું તો એના સ્થાન પર નવા સ્વરૂપને પણ એ લોકોએ પધરાવ્યું. પરંતુ એ મહામૂર્ખ અજ્ઞાનીઓને ખબર નથી કે દીર્ઘકાલ પર્યંત જે સ્વરૂપ મંદિરમાં બિરાજમાન હોય અને એ કદાચ ખંડિત થઈ જાય તો એને રિપેરિંગ કરીને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી એને પધરાવી દેવું. જો શાસ્ત્રોના આ વચન એ લોકો જાણતા હતા ને તો આવું દુસ્સાહસ ક્યારેય પણ ન કરતે. એટલે પુનઃ કહું છું, ઈશ્વર સંહિતાના તથા વૈખાનસ આગમના વચનો આ સંબંધમાં પ્રમાણ છે. અને ત્યાં એ વાત લખેલી છે કે દીર્ઘકાલ પર્યંત કોઈ સ્વરૂપ મંદિરમાં બિરાજમાન હોય અને એ ખંડિત થઈ જાય તો એને રિપેરિંગ કરાવી, એની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરાવી એને પૂજવા મળે. માટે શાસ્ત્રોના વચન જે છે એ બધા જ લોકો આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.